અમીન માર્ગની બાજુમાં આવેલ હરિહર સોસાયટી ખાતે જીત રસિકભાઈ પાબારી ઉંમર વર્ષ 30 રહે છે, જેણે પોતાના ઘરે આત્મહત્યા કરેલ છે. આજરોજ સવારના 9 વાગે એને પોતાના બેડરૂમની અંદર બારીની ગ્રીલ વડે નાયલોનની દોરીમાંથી આત્મહત્યા કરેલ છે, જે બાબતે તેના ઘરના સભ્યો વોકહાર્ટ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને ત્યાં ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ. અને આ બાબતે પોલીસની જાણ થતાં પોલીસે ડેડ બોડીને સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને ત્યાં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી ડૉક્ટરશ્રી પાસે પીએમ કરાવેલ અને હાલમાં તેની અંતિમ ક્રિયાની વિધિ ચાલુ છે. અને આ બાબતે એફએસએલ અધિકારીને રૂબરૂ બોલાવી અને બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવશે અને ત્યારબાદ કયા કારણસર એને આત્મહત્યા કરી તે સત્ય બહાર આવશે. ત્યાંથી કોઈ સુસાઇડ નોટ કે એવું કંઈ મળી? હાલમાં કંઈ નહીં, પોલીસે એ રૂમને બંધ કરાવી દીધેલ છે. ત્યાંથી કોઈ સુસાઇડ નોટ કે એવું કોઈ વસ્તુઓ મળેલ નથી. આની વિરુદ્ધ 1 વર્ષ પહેલા પણ કોઈ ગુનો દાખલ થયો તો એમાં આમાં કોઈ કનેક્શન ના, એ બાબતે હજી કોઈ બહાર આવી નથી. આજથી 1 વર્ષ પહેલા જીતના વિરુદ્ધમાં ગુનો માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ. તે બાબતે તે આગોતરા જામીન મેળવી અને પોલીસ સ્ટેશન હાજર થયેલ. ત્યારબાદ તેના વિરુદ્ધ પૂરતા પુરાવા નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી. વ્યવસાય શું કરતો? આ જીત ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરતો હતો.